આપણા સમાજની એક એવી વરવી વાસ્તવિકતા છે કે જેને સાંભળીને કોઈ પણ માણસ વિચારમાં પડી જાય. કચ્છના ગાંધીધામમાં એક દીકરી જેણે પ્રેમ વિશ્વાસ પર વિશ્વાસ મૂક્યો, પણ તેના બદલામાં તેને મળી માત્ર યાતનાઓ અને અંતે એક દર્દનાક મોત. શું રે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. ગઈ 17 જુલાઈએ એક પરિણીત મહિલાએ તેના પતિ દ્વારા એટલી નિર્દયતાથી તેને મારવામાં આવ્યો કે તેનું મોત થઈ ગયું. પણ આ ઘટના એક હત્યા નથી, પણ એક માનવતા પર થયેલો એક અત્યંત ક્રૂર પ્રહાર છે. આજે એવી ઘટના વિશે આજે વાત કરવી છે કે જેને જાણીને કેવી રીતે હસતી રમતી જિંદગી પણ નરકમાં ધકેલી દેવામાં આવી છે. આ આખી ઘટના જે છે એમાં પીડિતાનું નામ સોનમ સુથાર છે. સોનમનો પરિવાર તો વાત કરીએ કે મૂળ નેપાળનો વતની છે અને વર્ષો પહેલા એક સારા ભવિષ્ય અને રોજગારીની આશા સાથે આ પરિવાર પોતાના વતન નેપાળ છોડીને કચ્છના ગાંધીધામ ખાતે આવ્યો હતો. તેને અહીં મહેનત કરીને મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. પણ અહીંયા કોને ખબર હતી કે જે શહેરમાં તેઓ સપના સાકાર કરવા આવ્યા છે ત્યાં જ તેમની દીકરી સાથે આવો ભયાનક ખેલ ખેલાશે. વાત છે વર્ષ 2011ની. ગાંધીધામના એક જ સ્થાનિક યુવક સુલતાન સુમરાએ સોનમને પોતાની જાળમાં ફસાવી. સોનમ જે કદાચ દુનિયાની વાસ્તવિકતાઓ અને આવા ષડયંત્રોથી કદાચ અજાણ હતી, તેણે સુલતાનની મીઠી મીઠી વાતોમાં આવી ગઈ. બંને વચ્ચે પ્રેમ પણ વધવા લાગ્યો અને ત્યારબાદ તે લોકોએ લગ્ન કરી લીધા. આજે યુવતીના પરિવારજનો દ્વારા જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે એ કોઈ સામાન્ય પ્રેમ નથી, પરંતુ પહેલેથી જ ઘડવામાં આવેલું એક સુનિયોજિત કાવતરું છે જેનો ભોગ તેમની માસૂમ દીકરી બની છે, જેવા આક્ષેપો પરિવારે લગાવ્યા છે. લગ્નના શરૂઆતના થોડા જે સમય હતા તેમાં બધું સામાન્ય ચાલતું હતું. કદાચ સોનમને પણ એમ જ હશે કે તેમનો જે સાચો જીવન સાથી છે તેને પસંદ કરી લીધો છે અને હવે તેનું જીવન જે છે ખુશીઓથી ભરાઈ જવાનું છે. પણ જેમ જેમ સમય ગયો, સુલતાનનો અસલી ચહેરો જે છે એ પરિવારની સામે આવવા લાગ્યો. પ્રેમ અને હૂંફની જગ્યાએ જ્યારે ઘરમાં આખું વાતાવરણ જે છે હિંસાથી ફેલાઈ ગયું. આ કેસની જ્યારે તપાસ કરવામાં આવી અને જે હકીકતો સામે આવી છે તે ખરેખર કોઈ પણ વ્યક્તિને હચમચાવી દે એવી છે. સુલતાન દ્વારા સોનમ પર સતત શારીરિક અને માનસિક અત્યાચાર ગુજારવામાં આવતો હતો. સૌથી મોટી ક્રૂરતા તો એ હતી કે સુલતાનને સોનમ પર પોતાના જ પિયર પક્ષ સાથે સંબંધ ના રાખવા માટે સખત પ્રતિબંધ મૂકવામાં આવતો હતો. સોનમ પોતાના જ માતા પિતા કે ભાઈને કોઈક પ્રકારે સંપર્ક ના કરી શકે, તેને માટે વારંવાર તેને ડરાવવામાં આવે અને તેને ધમકાવવામાં આવે. વિચાર કરો મિત્રો, જે દીકરી પોતાના જ પરિવારથી વિખૂટી પડી જાય, બહારની દુનિયા સાથે તેનો કોઈ સંપર્ક ના રહે, તે ઘરની 4 દિવાલોની અંદર વચ્ચે એકલતા અને પીડા સહન નથી કરી શકતી. સોનમ લાંબા સમયથી આ નરક સમાન ઘરેલું હિંસાના મૂંગા મોઢે જે સહન કરતી હતી. કદાચ એ આશાએ કે એક દિવસ તો બધું સારું થઈ જશે. કોઈ પણ વ્યક્તિ હોય એ એવું જ વિચારે કે અત્યારે ભલે સમય ખરાબ ચાલે છે, આગળના દિવસોમાં બધું શાંત થઈ જશે, પાછી જીવન જે છે તું પ્રેમ ભર્યું એ શરૂ થઈ જશે. પણ એ સારું થવાનો દિવસ ક્યારેય જોવા જઈએ તો આ મામલામાં આવ્યો જ નહીં. અને આવી 17 જુલાઈની એ કાળી રાત. રાત્રે ઘરમાં કોઈ બાબતે સામાન્ય ઝઘડો થયો, પરંતુ સુલતાન સુમરાના માથા પણ જાણે હેવાનિયત સવાર થઈ ગઈ હતી. તેણે તમામ માનવીય હદો વટાવી દીધી. સોનમને લાકડી વડે તેને જમીન પર પછાડી એટલી બેરહેમીપૂર્વક તેને મારવામાં આવ્યો. તેની હવે જોવા જઈએ તો આજે આખો ઘટનાક્રમ હતો તેની કલ્પના કરવી પણ એક સામાન્ય માણસ માટે મુશ્કેલ છે. તેને લોહી લુહાણ થઈ ગઈ, દર્દથી તરફડી રહી હતી, બચાવવા માટે આજીજી કરતી રહી, પણ એ રાક્ષસ સહેજ પણ દયા રાખ્યા વિના તેને ગંભીર આંતરિક ઈજાઓ પહોંચાડવા જ લાગ્યો. અને અંતે આના જ કારણે સોનમનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું. એક એવો વિશ્વાસ જેણે ક્યારેક ખુલ્લી હવામાં જીવવાનું સપનું જોયું હતું, જે પોતાના જ ઘરમાં પોતાના જ પતિના હાથે કાયમ માટે શાંત થઈ ગઈ. જ્યારે આખી ઘટનાની જાણ આસપાસના લોકોને અને પોલીસ પ્રશાસનને થઈ ત્યારે સોનમના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. પીએમની એ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ્યારે મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો ત્યારે હોસ્પિટલ પરિસરમાં જે દ્રશ્યો સર્જાયા હતા તે કોઈ પણ પથ્થરદિલ માણસને પણ રડાવી દે તેવા હતા. પરિવારનું રડતું આક્રંદ આસમાને પહોંચી ગયું હતું. આ અંતિમ સંસ્કાર વખતે ગાંધીધામ અને આસપાસના જે વિસ્તારો હતા તેમાં મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલિ આપવા ઉમટી પડ્યા. સમગ્ર જિલ્લાભરમાં ભારે રોષ અને દુઃખની લાગણી જે છે ફરી વળી હતી. લોકોની આંખોમાં આંસુ હતા અને તેના મનમાં એક સવાલ હતો કે શું આ જ રીતે કોઈની જિંદગી છીનવી લેવાનો અધિકાર કોને આપ્યો છે? આ સમગ્ર મામલામાં ન્યાયની લડત શરૂઆત થઈ 7 સમુદ્ર પાર દુબઈથી. જી હા, બિલકુલ તમે સાચું સાંભળ્યું. સુમનનો ભાઈ જે પરિવારનો ભરણ પોષણ માટે દુબઈ ખાતે રોજગાર અર્થે ગયો હતો, જ્યારે તેની બહેનની વાત એને સાંભળી, જ્યારે હત્યાના સમાચાર તેને સાંભળ્યા ત્યારે પગ નીચેથી જમીન જતી રહી.
વિદેશની ધરતી પર બેઠો તે પોતાની બહેન માટે તડપડી રહ્યો, પણ તેને હિંમત ના હારી. ત્યાંથી તેણે કાનૂની લડતની શરૂઆત કરી. ગાંધીધામ પોલીસને ઓનલાઈન અથવા માધ્યમોથી થકી સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આરોપી સુલતાન સુમરા વિરુદ્ધ નામજોગ હત્યાની ફરિયાદ નોંધવામાં આવી. આ ફરિયાદ મળતા જ પૂર્વ કચ્છ પ્રશાસન તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું, કેમ કે ગંભીર મામલો હતો. પૂર્વ કચ્છના ઉચ્ચ પોલીસ અધિકારીઓ મામલાની ગંભીરતાને સમજી લીધી ને આખી આ મામલે અલગ અલગ સર્વેલન્સ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ બનાવવામાં આવી. આરોપી સુલતાન સુમરાજે આ અપરાધ કર્યા બાદ પોલીસથી બચાવ માટે ફરારની ફિરાકમાં હતો અને એ જ ગણતરીના કલાકોમાં ચારે બાજુથી તેને કોર્ડન કરીને તેને ઝડપી પાડવામાં આવ્યો. આ આખા મામલામાં પોલીસનું શું નિવેદન સામે આવ્યું છે અને જ્યારે આરોપીને એ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું એ દ્રશ્યો પર પણ એકવાર નજર કરી લઈએ. તાજેતરમાં જ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક હત્યાનો બનાવ બન્યો છે. જેની સમગ્ર હકીકત જોઈએ તો આરોપી જે છે આમાં સુલતાન યુસુફ સુમરા, જે ભારતનગરના રહેવાસી છે, તેઓએ તેમની પત્ની નું ખૂન નિપજાવી અને તેમની જે બોડી છે એની અંતિમ વિધિની કાર્યવાહી કરતા હતા. એ દરમિયાન જ પોલીસને બાતમી મળેલી કે આરોપી દ્વારા પોતાની પત્નીને માર મારીને એનું મોત નિપજાવેલ છે અને એની લાશની અંતિમ વિધિ કરવાની પેરવીમાં છે. જે માહિતી પોલીસને તાત્કાલિક મળતા પોલીસે ઘટના સ્થળે પહોંચી અને લાશનું ફોરેન્સિક પીએમ કરેલ અને ફોરેન્સિક પીએમ દરમિયાન મરણજની લાશ પર મલ્ટિપલ ઇન્જરી હોવાની હકીકત જણાઈ આવેલ. જેના આધારે પોલીસ દ્વારા મરણજનાના ભાઈની ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસ દ્વારા આરોપીની અટક કરવામાં આવી છે. આ સમગ્ર બનાવનું કારણ જોઈએ તો આ આરોપી દ્વારા પોતાની પત્નીના ચારિત્ર ઉપર શંકા રાખીને અવારનવાર એમની સાથે ઝઘડા કરવા હતા અને છેલ્લે તેમની ઉપર વધારે શકના આધારે એમનું પટ્ટા વડે માર મારીને એમનું મોત નિપજાવેલ હતું. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન હાલમાં પોલીસ દ્વારા આરોપીની અટક કરવામાં આવી છે અને વધુ તપાસ પોલીસ દ્વારા ચાલુમાં છે. જે યુવતી છે, ક્યાંની યુવતી છે અને કઈ રીતે એમના મેરેજ કર્યા અને કઈ રીતે વિગતો બહાર આવી છે આપણા પાસે? જે મનોજના બેન છે એ મૂળ નેપાળના રહેવાસી છે અને ઘણા સમય પહેલા એમના પરિવાર સાથે અહીંયા ભારતનગરમાં રહેતા હતા. તે દરમિયાન આરોપી અને મનોજનાને પ્રેમ સંબંધ થયેલો અને બંને પ્રેમ લગ્ન કરેલા છે અને આ સમગ્ર બનાવની પોલીસની માહિતી મળતા પોલીસ દ્વારા જાતેથી આની તપાસ કરી અને મનોજનાની ફોરેન્સિક પીએમ કરાવતા સમગ્ર હકીકત બહાર આવેલ છે. જી સર, આરોપીની ક્યાંથી ધરપકડ કરવામાં આવી છે, કઈ પ્રકારે ધરપકડ કરવામાં આવી? આ બનાવની જાણ થતા પોલીસે જેવી ઘટના સ્થળે પહોંચી ત્યાં જે પોલીસ દ્વારા આરોપીની ડિટેન કરવામાં આવી અને ત્યારબાદ સમગ્ર હકીકત જણાઈ આવતા પોલીસ દ્વારા પુરાવાના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કોઈ અગાઉ ગુનાહિત ઇતિહાસ કે કોઈ ધરાવે છે, કોઈ ગુના દાખલ થયેલા છે? આ જે આરોપી છે સુલતાન યુસુફ સુમરા, એમના વિરુદ્ધમાં અગાઉ 2 MB 185 ના ગુના દાખલ થયા છે. એ સિવાય બીજા કોઈ ગુનાહિત હકીકત નથી. પૂર્વ કચ્છ પોલીસ વિભાગ દ્વારા સત્તાવાર નિવેદન જાહેર આપવામાં આવ્યું કે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા હત્યાની અત્યંત કડક કલમો જે છે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ આ કેસની કોઈ પણ પ્રકારની કદાચ આમાં ઢીલાશ રાખવા નથી માંગતી. આથી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને FSLની ટીમો બોલાવીને ઘટના સ્થળથી તમામ વૈજ્ઞાનિક અને ભૌતિક પુરાવાઓની ઝીણવટભરી એકત્રિત તપાસ જે છે કરવામાં આવી રહ્યા છે. પોલીસનો ઉદ્દેશ સ્પષ્ટ: અદાલતમાં કેસ એટલો મજબૂત બને કે ગુનેગારને કડકમાં કડક સજા ફટકારી શકાય અને કોઈ પણ કાનૂની માંથી આ વ્યક્તિ બચી ના શકે. પરંતુ જોવા જઈએ તો જે હિન્દુ સંગઠનો પણ છે એ પણ હવે આ મામલે મેદાને આવી ગયા છે અને એના જ મુદ્દે હિન્દુ સંગઠનના એક મહારાજનું પણ નિવેદન સામે આવ્યું છે. એકવાર એ પણ સાંભળી લઈએ. એક હિન્દુ નેપાળી પરિવાર ઘણા વર્ષથી ગાંધીધામમાં રહેતો હતો. એ નેપાળી પરિવારની એક દીકરીને 13 વર્ષ પહેલા જિહાદી લઈ ગયો. એના 3 સંતાન થયા અને ગઈકાલે એ જિહાદીએ એ હિન્દુ દીકરીની એવી બર્બરતાથી હત્યા કરી નાખી. એ દીકરીને એટલો માર માર્યો જેની કોઈ કલ્પના ન પણ કરી શકે. એના ફોટા વિડીયો આપણે જોઈએ તો આપણો લોહી ઉકળી ઉઠે. ત્યારે હું સરકારથી વિનંતી કરું છું
કે આવા જેહાદીઓને ફાંસીથી ઓછી કોઈ સજા ન મળવી જોઈએ, અથવા તો આવા જેહાદીઓનો એન્કાઉન્ટર થવો જોઈએ. જે પ્રકારે એ હિન્દુ દીકરીની બર્બરતાથી હત્યા કરી છે, દરેક હિન્દુનો લોહી ઉકળે ઉઠે એવો છે. હું સનાતનીઓથી વિનંતી કરું છું, અપીલ કરું છું કે આજે 3:30 વાગે રામબાગથી આ દીકરીની સ્મશાન યાત્રા નીકળવાની છે. જેટલો બને એટલી મોટી સંખ્યામાં હિન્દુ સમાજ આ દીકરીની સ્મશાન યાત્રામાં જોડાય. મિત્રો, આ ભયાનક હત્યાકાંડે સ્થાનિક સંસ્થાઓ અને મહિલા સંગઠનો અને સામાન્ય નાગરિકોમાં જોવા જઈએ તો રોષ ઉભો કરી દીધો છે. આજે સોશિયલ મીડિયા પર અને ગાંધીધામના રસ્તાઓ પર લોકો રેલીઓ કાઢીને માત્ર એક જ માંગ કરી રહ્યા છે કે સોનમ સુથારને ન્યાય આપો. લોકોની માંગ સ્પષ્ટ છે કે આ કેસને સામાન્ય કોર્ટની ધીમી પ્રક્રિયામાં અટકાવવામાં ના આવે, સીધો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે, જેથી આ આરોપીને વહેલીમાં વહેલી તકે ફાંસી કે આજીવન કેદની સજા ફટકારી શકાય. હવે જોવાનું એ રહેશે આગામી દિવસોમાં આરોપીને સજા ક્યારે મળે છે. તમને શું લાગે છે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.